અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। શરૂઆત આપણે કરન્સી માર્કેટની અપડેટ સાથે જ કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 88.07 પ્રતિ ડોલરની સામે કોઈ ફેરફાર વગર 88.07 પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળતો દેખાયો હતો। જો કે ત્યારબાદ અત્યારે જો 88.14ના સ્તરની પાસે રૂપિયામાં કામકાજ જોઈ રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સ 98ના સ્તરની પાસે આપણને પહોંચતો દેખાયો છે। એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે, રૂપિયામાં નરમાશ વધતી દેખાઈ રહી છે। આપણી સાથે શોમાં ચર્ચા કરવા ટ્રેડબોર્ડ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું। ગુડ મોર્નિંગ આપને। અને કરન્સી માર્કેટ સાથે શરૂઆત કરીએ। એક ડોલર રૂપીમાં જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, સામે રૂપિયામાં ઘટાડો આપણને આવતો દેખાયો છે। 88.07 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો, જેની સામે અત્યારે 88.16ના સ્તરની આસપાસ કામકાજ આપણે જોઈ રહ્યા છે રૂપિયામાં। ખાસ કરીને ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા પર હવે ફોકસ રહેશે। ટ્રેડ ડેફિસિટ, સર્વિસ પીએમઆઈના ડેટા પણ આવશે, જેના પર નજર રાખવાની છે। પણ તે પહેલા અત્યારે જે રીતનું કામકાજ જોઈ રહ્યા છે યુએસડી આઈએનઆર માટે, કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા અહીંયા? ગુડ મોર્નિંગ આરતીજી। જ્યારથી આઈ થિંક ટ્રમ્પે એડિશનલ 25% ટેરિફ આપણને નાખી દીધી પેનલ્ટીની, ત્યારથી આપણે જોઈ રહ્યા છે કે રૂપિયો જે છે સતત વીક થઈ રહ્યો હતો। ઇનફેક્ટ 2 વીક પહેલા પણ આપણે જોયું કે રૂપિયો ઓલ ટાઈમ લો પર બનાવ્યો હતો। એના પછી થોડીક મજબૂતી થઈ છે, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં થોડીક વીકનેસ આવી છે, બટ ઓવરઓલ હજી પણ મને લાગે છે કે રૂપિયામાં હાલ કોઈ બહુ તેજી જ આવે એવું દેખાઈ નથી રહ્યું। આ જીએસટી નો રિફોર્મ્સ પણ આપણે જોયું તો એની પણ અસર મોસ્ટ ઓફ રૂપિયા ઉપર જોવા નથી મળી રહી। અને આગળ જતા આઈ થિંક જો ક્રૂડના પ્રાઇસીસ વધે છે તો જે ટેરિફ રહે છે તો ડેફિનેટલી ઇન્ડિયાને થોડોક તો માર પડવાનો છે, જેની અસર રૂપિયા ઉપર પણ થઈ શકે છે। સેકન્ડ એ પણ છે કે અત્યારના ભલે એફડીઆઈની ઇન્વેસ્ટમેન્ટ આપણે જોઈ રહ્યા છે, ફર્સ્ટ હાફમાં સારું એવું એફડીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ, બટ એફઆઈઆઈનો જે હોટ મની જે આપણે કહીએ એ સતત ઇક્વિટી માર્કેટમાંથી વેચવાલી જોવા મળી રહી છે। એના લીધે પણ આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયા ઉપર થોડોક પ્રેશર છે। અને ત્રીજું મને લાગે છે કે આરબીઆઈ છે એ પણ વધારે ઇન્ટરવેન્શન નહીં કરે રૂપિયાને મજબૂત કરવામાં। આઈ થિંક અત્યારના રૂપિયો વીક થાય એ જ સારું છે, કારણ કે એના લીધે આપણી જે એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ છે એ પણ ટકી રહેશે। એટલે અહીંયાથી જો રેકોર્ડ લો પણ રૂપિયો જશે તો પણ મને લાગતા નથી કે આરબીઆઈ કોઈ માર્કેટ ઓપરેશન કરે અને રૂપિયાને થોડુંક તેજીમાં લાવી શકે। અને ઓવરઓલ આઈ થિંક અહીંયાથી 88.50ની નીચે જો જાય છે તો મને લાગે છે, સોરી 87.50ની નીચે જાય છે તો મને લાગે છે કે થોડુંક રૂપિયામાં તેજી આવી શકે છે। અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે ફરીથી 88.50 થી 89ના લેવલ જે આપણે 2 વીક પહેલા જોઈએ આવી શકે છે। એટલે અત્યારના ફંડામેન્ટલ્સ કોઈ સ્ટ્રોંગ છે નહીં રૂપિયાને મજબૂતી કરવા માટે। મને લાગી રહ્યું છે આગળ જતા પણ થોડુંક વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે। ઓકે, તો કોઈ મજબૂત ફંડામેન્ટલ અત્યારે નથી લાગી રહ્યા રૂપિયાને સપોર્ટ કરે એવી રીતે। આગળ પણ હજી પણ નરમાશ જે છે તે અહીંયાથી રૂપિયો બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે। આગળ સોના ચાંદીની વાત કરી લઈએ તો સોનામાં ભાવિકજી ફરી એકવાર દબાણ સાથેનું કામકાજ આપણે ઉપલા સ્તરેથી જોઈ રહ્યા છે। જે ગઈકાલે લેવલ્સ બન્યા હતા એમસીએક્સ પર ઓલમોસ્ટ 1,10,000ની આસપાસના હતા, અત્યારે તેની નીચે કામકાજ આપણે જોઈ રહ્યા છે 1,60,000ની આસપાસ। અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ, જે 3570 સુધીના લેવલ્સ આપણે જોયા હતા, ત્યાંથી અત્યારે 3530ના સ્તરની પાસે કામકાજ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ થતું દેખાઈ રહ્યું છે। એટલે ઉપલા સ્તરેથી ઘટાડો છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે એમસીએક્સ પર ઓલમોસ્ટ હાઈ લેવલથી 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો ઘટતી દેખાઈ રહી છે। અહીંયા પણ ખાસ કરીને હવે યુએસના જોબલેસ ક્લેમના ડેટા પર નજર રાખવાની રહેશે। નોન-ફાર્મ પેરોલના ડેટા આવતીકાલે કઈ રીતે આવે છે તેના પર નજર રાખવાની રહેશે। પણ અત્યાર સુધીમાં જે સપોર્ટિવ ફેક્ટર રહ્યા છે તે સોના માટે માત્ર ફેડની જે સપ્ટેમ્બર મહિનામાં કાપની આશા બનતી દેખાઈ રહી છે તે એક પોઝિટિવ ફેક્ટર છે। સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારી થઈ રહી છે, એને કારણે સપોર્ટ મળી રહ્યો છે। આજે જુઓ તો થોડી નફા વસૂલી અહીંયા બનતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું? વેલ આઈ થિંક થોડુંક નફા વસૂલી તો એક્સપેક્ટેડ છે જ, કારણ કે જ્યારે જ્યારે પણ રેકોર્ડ હાઈ આવે છે ત્યારે થોડુંક તો પ્રોફિટ બુકિંગ કરે જ છે। ઇનફેક્ટ આપણે છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશન સોનામાં જોઈએ તો પહેલું ટ્રેડિંગ સેશન છે જે કે જેમાં આપણને એટલીસ્ટ ફર્સ્ટ હાફમાં થોડીક વીકનેસ જોવા મળી છે, બટ એના પછી જે મોર્નિંગ સેશનના લો છે એના પછી પ્રાઇસીસ ફરીથી રિકવર જ થાય છે। જેમ તમે કીધું કે આઈ થિંક કાલના જે નોન ફાર્મ પેરોલના ડેટા છે એના ઉપર સૌની નજર હશે, બટ આપણે ગ્લોબલી પણ અત્યારના જોઈએ તો ગઈકાલે જે જોબ્સના ઓપનિંગના ડેટા આવ્યા એ પણ 10 મહિનાના લો આવ્યા છે। અને એ પણ આઈ થિંક માર્કેટ હવે સમજી ગયું છે, કારણ કે આની પહેલા પણ જે બે જોબ્સના ડેટા આવ્યા હતા એ રિવાઇઝ કરીને આવ્યા હતા અને એ પણ વીક આવ્યા હતા। એટલે ડેફિનેટલી અહીંયાથી આગળ દેખાઈ રહ્યું છે કે યુએસનું જે લેબર માર્કેટ છે એ વીક થઈ રહ્યું છે। ઇન્ફ્લેશન આપણે જોઈ રહ્યા છે કે ઇન્ફ્લેશન ખાસ ઓછું થઈ નથી રહ્યું, અને હવે માર્કેટને એવું એક્સપેક્ટેશન છે કે મે બી આગળ સ્ટેગ્ફ્લેશન પણ આવી શકે છે।
કે જ્યાં ઇન્ફ્લેશન વધારે થશે અને ઇકોનોમી સ્ટેગ્નન્ટ થશે. આઈ થિંક એક બે મોટી જે રિસર્ચ હાઉસ છે, બ્રોકરેજ હાઉસ છે, એ લોકોએ તો એવું પણ કીધું છે કે યુએસ રિસેશન પણ આવી શકે છે. અને મેજર મને દેખાઈ રહ્યું છે ગોલ્ડ અને સિલ્વરમાં હજી પણ તેજી, એ છે ગ્લોબલ બોન્ડ yields. બોન્ડ yields આપણે ગ્લોબલી પણ જોઈએ તો બધી જ બોન્ડ yields જે યુકેની છે, જાપાનની છે, જર્મન બંડ છે, એ બધી આગળ ઓછી થઈ રહી છે. અને એટલે ઓછી થઈ રહી છે, વધી રહી છે, પ્રાઇસીસ ઓછી થઈ રહ્યા છે, કારણ કે એક્સપેક્ટેશન છે માર્કેટમાં કે આગળ જતા પણ ઇન્ફ્લેશન છે એ વધી શકે છે. ઇનફેક્ટ યુએસ નું પણ આપણે જોઈએ તો 10 યરની ટ્રેઝરી છે. હવે તમે જેમ કીધું, સૌને 100% ખબર છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ આવવાનો છે. જ્યારે જ્યારે રેટ કટ આવે ત્યારે બોન્ડ yields ઘટતી હોય છે, બટ 2 વર્ષની બોન્ડ yield ઘટી છે, 10 વર્ષની જે છે એ નથી ઘટી, જે દર્શાઈ રહ્યું છે કે આગળ જતા મે બી ઇકોનોમીમાં સ્લો ડાઉન થઈ શકે, રિસેશન આવી શકે છે. એટલે આ રિસેશન નો પીરિયડ જે છે એ પણ સોના અને ચાંદી માટે પોઝિટિવ છે. પ્લસ આપણે ટ્રમ્પનું જોઈ રહ્યા છે કે ફેડ જોડે જે લડી રહ્યો છે, લીસા કુકને ગવર્નર જે છે એને કાઢી છે, એટલે આને લીધે ફેડની ઇન્ડિપેન્ડન્સ છે એના ઉપર દાવ પણ છે. પ્લસ હવે સપ્ટેમ્બરમાં ડેટ સીલિંગ યુએસની આવવાની છે, અને એમાં પણ લોકોને લાગી રહ્યું છે કે ડેમોક્રેટ રિપબ્લિક્સ ઝઘડવાના છે, જે અગેન અનસર્ટનિટી રહેવાની છે. એટલે આ બધી અનસર્ટનિટીમાં મને નથી લાગતું કે આપણને કોઈ મેજર ગોલ્ડ અને સિલ્વરમાં ફોલ જોવા મળે. યસ, સ્પોરેડિકલી પ્રોફિટ બુકિંગ જરૂરથી આવશે, પણ જ્યાં સુધી 3370 ની નીચે સોનું નથી જતું અને ચાંદી 3950 ની નીચે નથી જતો, ત્યાં સુધી મને નથી લાગતું કે મેજર કોઈ કરેક્શન આવે. આજના દિવસમાં યસ, થોડુંક સેલિંગ પ્રેશર આવી શકે છે, બટ હજી પણ હું બાય એન્ડ ડિપ્સની જ આજના દિવસમાં સ્ટ્રેટેજી આપીશ કે જ્યાં 1,05,600 ની આસપાસ બાય કરી શકાય છે, 1,06,200 ના ટાર્ગેટથી, અને 1,05,400 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઘટાડી ખરીદારીનો વ્યૂ સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. 1,05,600ની આસપાસ આવે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1,06,200 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે સોના માટે. ધ્યાનમાં રાખવાનું છે. અને આવતીકાલે ખાસ કરીને નોન ફાર્મ પેરોલના ડેટા જે રીતે આવવાના છે એના પર પણ ખાસ ફોકસ રહેશે. પણ ચાંદી માટે પણ જો વાત કરી લઈએ તો અહીંયા પણ ઉપલા સ્તરેથી આપણે ઘટાડો જોઈ રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ઓલમોસ્ટ 1,22,000ના લેવલ્સની પાસે કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું હતું. કોમેક્સ પર જે છે તે કિંમતો $40ની પાસે પહોંચતી દેખાઈ રહી છે. અત્યારે પણ જુઓ, સ્થાનિક બજારમાં અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બંનેમાં આપણે જોઈએ તો 0.5% વધુની વેચવાલી બનતી દેખાઈ રહી છે. ચાંદી માટે પણ કયા લેવલ્સ ધ્યાનમાં રાખી રહ્યા છો? જે ઘટાડો આવ્યો છે એમાં થોડું હજી ઘટાડા માટે રાહ જોવી કે અહીંયા ખરીદારી કરી શકાય? ના, આઈ થિંક ચાંદીમાં મને લાગે છે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. કેમ? કારણ કે છેલ્લા 2 દિવસથી આપણે 1 સપ્ટેમ્બરથી જોઈએ છે તો હાઈ બનાવતો નથી એટલું મેજર, અને સાઇડવેઝ કોન્સોલિડેશન થાય છે. જનરલી આપણે આ સાઇડવેઝ કોન્સોલિડેશન 3 દિવસમાં જોયું છે, તો એક નિશાની પણ હોય છે કે ઇન્ટરમીડિયેટ ટોપની, કારણ કે હવે મને લાગી રહ્યું છે કે જે સ્ટ્રેન્થ છે ઉપર જવાની, એ થોડી થોડી વીક થઈ રહી છે. ડેફિનેટલી ફંડામેન્ટલ્સ હજી સ્ટ્રોંગ છે, બટ જે પ્રાઇસની મુવમેન્ટ હતી એ શોર્ટ ટર્મમાં બહુ જ વધી ગઈ છે. એટલે સિલ્વરની ઓવરબોટમાં પણ આવી ચૂક્યું છે. એટલે અહીંયાથી હવે થોડુંક રિસ્કી જરૂરથી દેખાઈ રહ્યું છે પોઝિશનલી બાય કરવી, કાં તો ઇન્ટ્રાડે પણ બાય કરવી. તો આઈ થિંક મને લાગી રહ્યું છે કે સોના અને ચાંદીમાં હજી પણ સોનું જે છે એ થોડુંક બેટર દેખાઈ રહ્યું છે. ચાંદીમાં મે બી કરેક્શન આવી શકે છે, ઓલ્ધો અત્યારના ચાર્ટ દેખાડી નથી રહ્યો કે અહીંયાથી શોર્ટ કરી શકાય છે, પણ ચાર્ટ ડેફિનેટલી દેખાડી રહ્યું છે કે અહીંયાથી હવે લોંગ પોઝિશન છે એ અનવાઇન્ડ કરી શકાય છે, એ પ્રોફિટ બુક કરી શકાય છે, અને વેઇટ કરે છે કરેક્શન માટે. તો હું અહીંયાથી કમ્ફર્ટેબલ નથી. આઈ થિંક પોઝિશનલી અહીંયાથી 1,18,000ની આસપાસ આવે છે, નિયરલી 3-4 હજારનું કરેક્શન આવે છે, પછી ચાંદીમાં મને લાગી રહ્યું છે કે પાય પોઝિશન લેવાય. એટલે 1 થી 2 દિવસનો મારો વ્યૂ અત્યારના ચાંદીમાં કમ્પ્લીટલી એવોઇડ કરવાનો છે. ઓકે, 1 થી 2 દિવસ માટે ચાંદીમાં અવોઇડ કરીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. 1,18,000ની આસપાસ આવે છે ત્યાંથી, અથવા તો એની ઉપર નીકળે છે તો ત્યારબાદ તમે વ્યૂ પોઝિટિવ ખરીદારીનો રાખીને કામકાજ કરી શકો છો. અત્યારે થોડું અવોઇડ કરવાનું રહેશે. પણ ભાવિકજી, જો સોના ચાંદી માટે ખાસ કરીને દિવાળી સુધીના લેવલ્સની જો આપણે વાત કરી લઈએ, કારણ કે હવે ઓલમોસ્ટ 1 મહિનો જ બાકી છે દિવાળીને પણ, અને કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? જે રીતની આપણે ગ્લોબલ સ્થિતિ જોઈ રહ્યા છે, અનિશ્ચિતતા ભર્યું વાતાવરણ છે, ટ્રેડને લઈને જે અનક્લિયરિટી આપણને હજી સુધી આપણને બનતી દેખાઈ રહી છે, એને કારણે ફોકસ બની રહ્યું છે. દિવાળી સુધીના ટાર્ગેટ કયા જોઈ રહ્યા છો ચાંદી અને સોના માટે? આઈ થિંક 80-90% તો મને લાગે છે કે રેલી છે, ડન છે. હવે અહીંયાથી 3 થી 4% જ મને લાગે છે કે તેજી જોવા મળી શકે છે એન્ડ ઓફ ધ યર કાં તો દિવાળી સુધીમાં. બટ મારો વ્યૂ લાગી રહ્યો છે કે 1,08,500 ની આસપાસ સોનું છે,
એ એકવાર રીટેસ્ટ કરી શકે, અધરવાઇઝ એ એકવાર ચેક કરી શકે. અને ચાંદીમાં 1,29,500 જે છે એ મને લાગી રહ્યું છે કે ત્યાં સુધી આવી શકે છે. અને આ વ્યૂ જે છે એ કોમેક્સમાં જે છે કે જ્યાં મને લાગી રહ્યું છે કે કોમેક્સમાં સોનું જે છે $3600 સ્પોટ આવી શકે છે, અને ચાંદી જે છે એ $43 આવી શકે છે. એટલે એ પ્રમાણે મને લેવલ લાગી રહ્યા છે. તો મે બી આઈધર એન્ડ ઓફ ધ યર કાં તો દિવાળી વખતે ત્યાં સુધીમાં એક્સપેક્ટેશન છે કે આ લેવલ આવી શકે. ઓકે, તો હજી પણ 3 થી 4% અપસાઇડ જે છે તે કિંમતોમાં બનતી દેખાઈ શકે છે. 3600 સુધીના લેવલ્સ કોમેક્સ ગોલ્ડમાં આપણને બનતા દેખાઈ શકે છે. અને ચાંદીની જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ $42 સુધીના લેવલ્સ જે છે તે આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે સોના ચાંદીના આઉટલુક પર. પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને એનર્જી પેકની ચાલ સાથે શોમાં આગળ વધીએ. વિરામ બાદ ફરી સ્વાગત આપનું. અને આગળ વધીને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી સાથેનું કામકાજ જોયું છે આપણે. અત્યારે પણ એ જ રેન્જમાં કામકાજ જોઈ રહ્યા છે અને તમામ મેટલ્સમાં દબાણ સાથેનો લેવલ્સ જે છે તે આવતું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ જુઓ કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકમાં 0.5% વેચવાલી વધુની, એટલે ફ્લેટ ટુ નેગેટિવ આપણને રહેતું દેખાઈ રહ્યું છે. ધ્યાન રાખવાનું રહેશે. ભાવિકજી, બેઝ મેટલ્સની કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા ગઈકાલે એક સમાચાર આવતા જોયા ચાઇના તરફથી પ્રોડક્શન કાપના. આજે જે રીતે અહીંયા સ્થાનિક બજારમાં આપણે વેચવાલી જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સમાં થોડી ઘણી રિકવરી આવી છે, એને લીધે અસર આપણને બનતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતે ફોકસ કરી રહ્યા છો? કઈ મેટલ્સ પર ધ્યાન રાખવું અત્યારે? આઈ થિંક ઓવરઓલ આ જે ન્યૂઝ જે છે કે ચાઇનાએ પ્રોડક્શનનો કટ કર્યું છે, ઓલ્ધો માર્કેટ તો થોડુંક ચીયર થયું હતું, બટ મને લાગી રહ્યું છે કે થોડુંક નેગેટિવ છે. કારણ કે એ ક્લિયરલી સપ્લાય ડિસ્ટ્રપ્શન નેચરલી નથી થયું, બટ ડિમાન્ડ ઓછી થઈ રહી છે એના લીધે થઈ રહ્યું છે. કે જ્યાં હવે અત્યારે આપણે જોઈ રહ્યું છે કે મોસ્ટ ઓફ કન્ટ્રીઝ જે છે લોકોએ સેફ ગાર્ડ કર્યા છે. એક્સક્યુઝ મી. કે જ્યાં તમે ડમ્પ કરી, મોસ્ટ ઓફ ચાઇના શું કરી રહ્યો છે, એલ્યુમિનિયમ છે, સ્ટીલ જે છે, એક્સેસ પ્રોડક્શન કરીને ડમ્પ કરી રહ્યું છે બીજી કન્ટ્રીઝમાં. પણ હવે ટેરિફના લીધે એ લોકો ડમ્પ નથી કરતા, એટલે એ લોકો જે ઓવર પ્રોડક્શન છે થોડુંક કર્ટેલ કરી રહ્યું છે. અને એના લીધે આપણે જોઈ રહ્યા છે કે આઈ થિંક ડિમાન્ડ આગળ જતા મે બી થોડીક વીક થઈ શકે છે. બટ ઓવરઓલ મેટલ્સની વાત કરીએ તો મને ઝિંક હજી પણ પ્રિફર થઈ રહ્યું છે. ઝિંકમાં આપણને 271ની ઉપરનું જે બ્રેકઆઉટ આવ્યું છે એના પછી તેજી હજી પણ કન્ટિન્યુ રહી છે. તો ઓવરઓલ બધા બેઝ મેટલ્સમાંથી મારી ટોપ પિક રહેશે ઝિંક. ઝિંકમાં 272ની આસપાસ બાય કરી શકાય છે, 274ના ટાર્ગેટથી, અને 270નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો બધી મેટલ્સમાંથી ખાસ કરીને ઝિંક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. 272ની આસપાસ મળે છે તો ખરીદારી કરો. સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે 270નો, અને ટાર્ગેટ 274 સુધીના આપણને ઝિંક બતાવી શકે છે. તો અહીંયા એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધી અને ક્રૂડ ઓઇલની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ ખાસ કરીને જુઓ ઘટાડો ઉપલા રીતે આવતો દેખાય છે. શરૂઆતી કારોબારમાં MCXની જો વાત કરી લઈએ તો 5601ના સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા હતા. અત્યારે થોડી ઘણી રિકવરી, પણ તેમ છતાં 0.5%થી વધુનો ઘટાડો સ્થાનિક બજારમાં જોઈ રહ્યા છે. બ્રેન્ટની વાત કરી લઈએ તો $68ની નીચે, અને નાઇમેક્સમાં $64ની નીચે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા પણ જે વોલેટાઇલ સેશન આપણે જોઈ રહ્યા છે ભાવિકજી, ઓલમોસ્ટ બ્રેન્ટની વાત કરી લઈએ તો 1 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો છે. 6 સપ્ટેમ્બરે OPEC પ્લસની બેઠક છે, જેમાં ખાસ કરીને ઉત્પાદન વધારવાનો નિર્ણય આવતો જોવા મળી શકે છે તેવું બજાર માની રહ્યા છે. બીજી તરફ ચાઇના રશિયન તેલની દરિયાઈ નિકાસમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે, એનું પણ અસર ક્યાંય ને ક્યાંય માર્કેટ પર બનતી દેખાઈ રહી છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ક્રૂડ ઓઇલ માટે લેવલ્સ કયા મહત્વના હવે અહીંયાથી જોઈ રહ્યા છો? આઈ થિંક માર્કેટ થોડુંક સરપ્રાઇઝ થયું હતું ન્યૂઝ ઉપર કે ઓપેક પ્લસ જે છે, જે બેઠક રવિવાર આવવાની છે એમાં એ લોકો પ્રોડક્શન વધારવાના છે. કારણ કે એક્સપેક્ટેશન હતો, કારણ કે આપણે ક્રૂડ જોઈએ તો ખાસ કંઈ વધ્યું નહોતું અને ઘટ્યું પણ નહોતું, કમ્ફર્ટેબલ ઝોનમાં હતો, $65-66ની આસપાસ. એટલે એવું હતું કે મે બી જે એ લોકો પહેલા ઓપેક પ્લસે પ્રોડક્શન વધાર્યું છે એ ફરીથી રોલ ઓવર કરી શકે. અને પણ આ હવે એક્સપેક્ટેશન છે કે નવું પ્રોડક્શન વધારી શકે, અને જે 2-3 વર્ષ પહેલા જે લોકોએ ટોટલી કાપ કર્યો હતો
અને પ્રોડક્શન ઓછું કર્યું હતું. હવે આખું રિવર્સ કરવાના છે અને હવે નિયરલી 3 વર્ષ પહેલાનું જે પ્રોડક્શન કટ છે બધું જ આવી જશે ઓનલાઈન. તો એના લીધે આપણે જોઈ રહ્યું હતું કે ગઈકાલે એક મેજર ફોલ ક્રૂડમાં જોવા મળ્યો હતો. 65 ની ઉપર 66, 66, $7 સુધી મને લાગી રહ્યું હતું કે ત્યાં સુધી એકવાર રીટેસ્ટ કરી શકે છે. બટ અગેન 65 ની નીચે હવે 64 થી પણ નીચે આવી ગયું છે. એટલે હવે અહીંયાથી દેખાઈ રહ્યું છે કે મે બી $62 થી $60 પાછું આવી શકે છે. અગેન રેન્જ આપણે જોઈએ તો 60 થી 70 છે, એમાં બંધાઈ ગયું છે WTI. એટલે મને બહુ મેજર ફેરફાર નથી દેખાઈ રહ્યો. આઈ થિંક એક પોઝિટિવ ન્યૂઝ ક્રૂડ માટે એ છે કે જો OPEC પ્લસ પ્રોડક્શન વધારશે પણ ખરું, તો પણ મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ પાસે સ્પેર કેપેસિટી છે નહીં એ પ્રોડક્શન જે વધારવાના છે એ માર્કેટમાં લાવવા માટે. એટલે અહીંયાથી ડાઉનસાઇડ દેખાઈ રહ્યું છે, પણ ડાઉનસાઇડ થોડું પણ લિમિટેડ દેખાઈ રહ્યું છે. મે બી 53, 5200 અને WTI $60 એ મને દેખાઈ રહ્યું છે કે એક બેઝ આવી શકે છે. અપસાઇડ હવે નવું રેઝિસ્ટન્સ થઈ ગયું છે $66 અને $5800. તો ઓવરઓલ હજી પણ શોર્ટ ટર્મમાં વ્યૂ જે છે બેરિશ જ દેખાઈ રહ્યો છે. તો સેલ એન્ડ રાઇઝની રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં 56-50 ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 55-50 ના ટાર્ગેટથી અને 56-85 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને ક્રૂડ ઓઇલ માટે બનતો દેખાઈ રહ્યો છે. સેલ કરીને ચાલવાની સલાહ છે. 5650ની આસપાસ મળે છે તો પછી વેચીને કામકાજ કરો. 5550નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે, ટાર્ગેટ ધ્યાનમાં રાખવાનો છે. અને સ્ટોપ લોસની વાત કરી લઈએ 5685 સુધીના લેવલ્સ આપણને સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખવાના છે. એટલે ઉછાળે વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે. પણ ભાવિકજી, ક્રૂડ માટે જો હજી એક નજર કરી લઈએ, ડિમાન્ડ સપ્લાય ફેક્ટર, અહીંયા પણ થોડી ઘણી ચિંતા આપણને વધતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આઈ થિંક હજી પણ આપણે જોઈ રહ્યા છે કે જે વીક રશિયાનો જે ક્રૂડ છે એમાં એશિયાની ડિમાન્ડ ખાસ કરીને છે એ વધી છે. યુએસની ને વેસ્ટર્ન કન્ટ્રીઝની જોઈએ તો ત્યાં ડિમાન્ડ થોડીક ઓછી છે. અને હિસ્ટોરિકલી પણ આ સિઝન જે હોય છે કે ત્યારે ઓછી જ છે, કારણ કે સમરની પીક સિઝન ફિનિશ થતી હોય છે અને હવે વિન્ટર સ્ટાર્ટ થતી હોય છે. એટલે યુઝ્યુઅલી આ ટાઈમમાં એ એશિયન ઇકોનોમિક્સ હોય છે ત્યાં થોડીક સિઝન વધારે હોય છે. જ્યારે વેસ્ટર્ન અને યુએસમાં જોઈએ તો સીઝન ડિમાન્ડ જે છે ક્રૂડની ઓછી હોય છે. એટલે ઓવરઓલ આગળ જતા પણ આઈએ અને ખાસ કરીને OPEC પ્લસનું જે ડિમાન્ડ ફોરકાસ્ટ છે એ તો ભલે પોઝિટિવ છે, પણ મને લાગી રહ્યું છે કે ગયા વર્ષ ને આ વર્ષનું સેમ જ રહેશે. ડિમાન્ડ ઘટે એવું દેખાઈ નથી રહ્યો. પણ યસ, આ સપ્લાય જે OPEC પ્લસનું વધી રહ્યું છે એના લીધે લાગી રહ્યું છે કે અપસાઇડ જે પ્રાઇસ છે એ કેપ ડેફિનેટલી રહેશે. બટ અહીંયાથી મેજર ડિમાન્ડ ફોલ દેખાઈ નથી રહ્યો. મે બી સ્ટેડી જ રહેશે ડિમાન્ડ. ઓકે, તો થોડું ડિમાન્ડ જે છે તે સ્ટડી રહેવાની અનુમાન અહીંયા બનતા દેખાયા છે ક્રૂડ માટે, પણ લેવલ સ્પેસિફિક ઉછાળે વેચીને કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ નેચરલ ગેસ માટે પણ એક ક્વિક વ્યૂ લઈ લઈએ. અહીંયા પણ જો શરૂઆતી કામકાજમાં 271ના લેવલ્સની આસપાસ કામકાજ જોવા મળતું દેખાયું હતું MCX પર. અત્યારે પણ થોડું પોઝિટિવિટી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. નેચરલ ગેસ માટે કેવો વ્યૂ, ભાવિકજી? નેશનલ ગેસનું મને લાગે છે કે મેજર જે ફોલ છે કે મેજર જે પેન છે ફિનિશ થઈ ગયું છે. હવે અહીંયાથી ઓક્ટોબર નવેમ્બરમાં આપણે જોઈ રહ્યા છે કે વિન્ટરની સિઝન જ્યારે આવે ત્યારે નેચરલ ગેસની ડેફિનેટલી ડિમાન્ડ ઘટતી હોય છે અને સપ્લાય જે હોય છે બંધ થઈ જાય છે. લોકો સ્ટોરેજમાંથી જ વિથડ્રો કરતા હોય છે. એટલે અહીંયાથી હવે આપણે જોઈ રહ્યા છે કે 235 નો બેઝ બનાવ્યા પછી અરાઉન્ડ 270 સુધી પહોંચ્યું છે. જેમ જેમ હવે ઠંડી નજીક થશે, અત્યારના હુરેકન સિઝન પણ છે, જો હુરેકન પણ ત્રાટશે તો પણ થોડુંક અમુક નેચરલ ગેસની ફિલ્ડ જે છે એ ઓફલાઈન કરી છે. એટલે મને ઓવરઓલ અહીંયાથી બુલિશ જ વ્યૂ છે. બહુ મેજર બેરિશ ફંડામેન્ટલ્સ મને દેખાઈ નથી રહ્યા. તો ક્લિયરલી અહીંયા બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ પોઝિશનલી અને ઇન્ટ્રાડે. જ્યાં સુધી 235 ની નીચે નથી જતો ત્યાં સુધી મને લાગે છે કે પોઝિશનલી હજી પણ લોંગ રાખી શકાય છે. ટાર્ગેટ પોઝિશનલીનો 300 થી 315 રાખી શકાય છે. અને ઇન્ટ્રાડેની વાત કરીએ તો ઇન્ટ્રાડે અરાઉન્ડ 268 ની આસપાસ બાય કરી શકાય છે 277 ના ટાર્ગેટથી અને 265 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસ માટે બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે. આગળ વધીએ એક ક્વિક વ્યૂ એગ્રી કમોડિટીઝ પર. ભાવિકજી, આજે કઈ કમોડિટી ફોકસમાં રાખી રહ્યા છો અહીંયા? આજે ધનિયા મને સારું દેખાઈ રહ્યું છે. કેટલા વખતથી આપણે 8150 થી 7600 નું કરેક્શન જોયું અને આજે સ્ટ્રોંગ અપમૂવ દેખાઈ રહ્યો છે. તો આઈ થિંક ધાણામાં મારા સ્પાઇસ કોમ્પ્લેક્સમાં તેજી દેખાઈ રહી છે. તો 7750 ની આસપાસ બાય કરી શકાય છે. 7900 ના ટાર્ગેટ, 1 થી 2 દિવસનો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ રાખી શકાય છે 7550 નો. તો ધાણામાં ફોકસ રાખવું જોઈએ.
તો ધાણામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. મસાલા પેકમાંથી અહીંયા એક નજર રાખવાની રહેશે. પણ એ સાથે જ ભાવિકજી સમય ફાળવે અમારી સાથે એગ્રી અને નોન એગ્રી બંને કમોડિટી પર ચર્ચા કરવા માટે આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.